નરસિંહ મહેતા સરોવરમાં કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીને બચાવવા વરસાદનું બહાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ ધર્યું છે. થોડા સમય પહેલા નરસિંહ મહેતા સરોવરની કામગીરીમાં જે કોન્ક્રીટનું કામ કરાતું હતું વોકવે બનાવવા, ત્યારે અચાનક જ વરસાદ આવી પડ્યો હતો. પરંતુ આ ચાલુ વરસાદમાં પણ સિમેન્ટ અને કોન્ક્રીટની કામગીરી આ વોકવે બનાવવામાં કરવામાં આવતી હતી. પરંતુ ચાલુ વરસાદે આ કામગીરી કરાતા બીજા જ દિવસે સિમેન્ટનો રોડ બેસી ગયો હતો અને તેમાં તિરાડો પડી હતી. ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે કમિશનરે એવું કહ્યું હતું કે વરસાદમાં કામ નહોતું કરાતું, પરંતુ કામ કરાતું હતું ત્યારે વરસાદ આવ્યો હતો અને બાદમાં આ જે રસ્તો વોકવે બનાવવામાં આવ્યો તે બેસી ગયો હતો અને જેને લઈને હવે આ વોકવેને તોડી પાડવા તંત્ર દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સૂચન કરાતા અંતે કોન્ટ્રાક્ટર દ્વારા આ તિરાડોવાળો વોકવે તોડી નાખવામાં આવ્યો છે અને નવો વોકવે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંતે જે થવાનું હતું એ જ થયું, કારણ કે આ એક જ દિવસમાં વોકવે બનાવવામાં આવ્યું ને તે બીજા જ દિવસે બેસી ગયો. જ્યારે હવે મહાનગરપાલિકાએ નવો વોકવે બનાવવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે. આવું જાણીએ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શું કહી રહ્યા છે. જે તળાવના પાથવેનું કામ ચાલી રહ્યું હતું, એટલે જ્યારે કામ ચાલતું હતું ત્યારે કોન્ક્રીટ વર્ક ચાલતું હતું પાથવેનું, અને ભારે વરસાદને કારણે આ કોન્ક્રીટમાં અમુક જગ્યાએ ક્રેકો પડેલ હતી. એટલે અમે લોકોની ફરિયાદ આવી અને અમે પણ નિરીક્ષણ કર્યું, અમારે ધ્યાને આવ્યું અને એજન્સીને અને એના એન્જિનિયરને, કન્સલ્ટ એન્જિનિયરને જાણ કરી. એજન્સી દ્વારા આ કોન્ક્રીટને દૂર કરી અને ફરીથી કોન્ક્રીટ કરવામાં આવેલ છે. એટલે જે કામગીરી થઈ રહી છે એમાં કદાચ વરસાદને કારણે ક્ષતિ ઊભી થઈ તો પણ એજન્સી દ્વારા અમારી સૂચનાથી દૂર કરવામાં આવી છે.